8 તારીખના શનિવાર અને સવારના બરોબર એમ કહેવાય કે 8 વાગ્યા છે અને હવે ડાયરો અહીંયા ચા પી રહ્યા છીએ પણ કેમ કેવું રે લે અચ્છા આનો છે આજે બર્થડે બરાબર છે એટલે હા આજે અમને આ લઈ જાય છે ફરવા માટે કીકોર લઈ જાય રામ જાણે છે બરાબર છે હા જો તો ખબર પડશે ક્યાં જઈએ એવું છે કીકોર જવાના કઈ તો દે મને જ નહીં ખબર તો અચ્છા બર્થડે ગર્લ ને ખબર નથી કે આપણે બધા સરપ્રાઈઝ આપો અને સવારના ભાઈ ખાધા પીધા વગરના નીકળ્યા હતા કારણ કે થઈ ગયું હતું મોડું ઉઠવાનું હતું અમારે 6 વાગે પણ અલાર્મ અમારા મેડમનો કાંઈ વાગ્યો નહીં 6:45 થઈ ગયા અને થઈ ગયા 6:45 એટલે હવે 8 વાગે અહીંયા પહોંચ્યા છે ને હવે જઈએ છીએ બરાબર અને ફર્સ્ટ ક્લાસ ચા બા આવી ગઈ છે ચા પીને અમારો સફર ચાલુ કરીએ અને તમને ભેગા ભેગા લઈ જાય ભેગા બનાવી રહેજો અને પાછું મને ચા નો પીવડાવે ને તેને ખબર છે સફર કેવી જાય એટલે પેલા ચા પીવડાવી બરાબર એનો માથું દુખે ને ગામનું માથું પકડી નાખે એટલે આપણે ચા પાઈ દેવાની પ્રેમથી હું હાલો શાંતિથી ચા પી લે હજી પાઈ દો એક જ ચા નહીં બસ હવે રસ્તા પીસ ને એમ ને હાલો ઓકે ઓકે હાલો હવે નાસ્તો બાસ્તો કરશું નાસ્તો બાકી છે હજી બાકી છે હાલો તમને ભેગા ભેગા લઈ જાય થોડી ચા પી તો સફર હારી જાય હજી તો સુરતની બહાર નીકળ્યા નથી ચા ઓલી સ્ટેશન લઈ લીધું આપણે એક સ્ટોપ લઈ લીધું અને સવારના પોરમાં ભાઈ લોચો અને આવી ગયા ગરમા ગરમ મરચા તળેલા આની હાટું થઈને બીજું શું આવે છે બીજું આવે છે બટાકા પૂરી અને ખમણ ઓહો હાલો બટાકા પૂરી ખમણ આવે છે અમારે આ કંઈ ખાવાની નથી એને સવાર બપોર સાંજ ખાલી તમે ડેઝર્ટ આપો ને ઓલું કહેવાય ને તો ખાઈ લઈએ આમ હું મને નામ એને ખબર ડેઝર્ટમાં ઓલું આઈસ્ક્રીમ જેવું હોય ને ભાઈ વાત જવા જવા આઈસ્ક્રીમ બ્રાઉની ચોકલેટ્સ તે બધું કોણ જેન્ઝી. હા જેન્ઝી આ સવારમાં આવા નાસ્તા હોય બરાબર હાલો ફટાફટ અમે નાસ્તો પહેલાં કરી લઈ અને ફટાફટ ભાગી બટેકા પૂરી આવી ગઈ ખમણ આવી ગયા અને પણ બધાય મરસા એમ કહેવાય કે હા વહી ગયા મરજા હતા બધા ખવાઈ ગયા હાલો ફટાફટ આગળ વધી ના પડતી હતી ને જા ભાઈ બટેકા પૂરી આજ ખાધી એક જ ખાધી છે તો ભાઈ આ અંબરપુરી ફરસાણમાં સરસ મજાનો નાસ્તો કરી અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા આગળના રસ્તે હાલો જય માતાજી તો ભાઈ આ બ્રેક પડ્યું છે ને જ્યારે આની હારે હોય ને ત્યારે આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો પેલા હોય અમે 500 કિલોમીટર ફરી નાખીને તોય અમે જિંદગીમાં આઈસ્ક્રીમ કેવો કોઈ નાના નાના બ્રેક નો કરીએ આ 5 કિલોમીટર 10 મિનિટના બ્રેક લઈ છે આ ને આ ઈ બે ના બ્રેક હોય જ મને લાગે છે જવાનું તો અમારે હાવ નજીક છે બરાબર છે બપોર થઈ જશે પણ તોય આ બપોર પૂરું કરી દે લ્યો ભાઈ લ્યો લાવો લૂટો તો અડધું હેઠું પણ ઢોળું હોતે તો થઈ ગયો લૂટો ફાઇનલી ગાડી પહોંચી ગઈ અને પહોંચી ગઈ છે ભાઈ રાસ રિસોર્ટ સિલવાસામાં અને હવે અમે શનિ અને રવિ 2 દિવસ અહીંયા છીએ આવતા વેદભાઈ ગણપતિ બાપા મોરિયા અને સરસ મજાની ટ્રીટવાળાનું આ રિસોર્ટ છે હાલો તઈ અહીંયા પહોંચશું કરશું મજા તમને ભેગા મજા કરાવશું અને રેગ્યુલર બ્લોગ આપણે આવે જ છે ખાસ જોવાનું ભૂલતા નહીં રોજ સવારે 9 વાગે બપોરે 3 વાગે અને સાંજે 6 વાગે એમ 3 મિની બ્લોગ આવશે ડેઈલી એટલે ભૂલતા નહીં બરાબર મારી વાલીએ પણ આવતા વેત શું છે આ ભાઈ આ વેલકમ ડ્રિંક છે તો ભાઈ અમે અત્યારે છીએ પાઇનેપલ તો અમે અત્યારે આવ્યા છીએ ભાઈ સિલવાસામાં રાસ રિસોર્ટની અંદર અને સરસ મજાનું આ રિસેપ્શન છે આ કંઈક શું પીવે છે ઓરેન્જ અમારા હાર્દિકભાઈ અત્યારે ત્યાં શું કહેવાય બુકિંગ કરાવે છે સરસ મજાનું ફાઉન્ટેન છે અને પાછળ છે સરસ મજાનું લેક તમને જો દેખાતું હોય તો બહુ સરસ મજાનો વ્યૂ છે તો શનિ અને રવિ 2 દિવસ અમે અહીંયા રોકાવાના છીએ બરાબર અને તમને ભેગા મોજ કરાવશું થેન્ક યુ હાલો તઈ જોતા રહેજો સરસ મજાનું ગાર્ડન છે અહીંયા સરસ મજાનો હિસકા લપસ્યા અને બધું છે હવે જઈએ છીએ રૂમમાં તમને હમણાં રૂમે બતાવું ઘડીક ઉભા રહો આ બાજુ સ્વિમિંગ પુલ ને જીમ છે એવું બોલે છે લખેલું છે ભાઈ આવો કંઈક સરસ મજાનો અહીંયા રૂમ છે આવી એક ડિઝાઇન કરી છે અહીંયા સોફા કમ બેડ આપેલું છે પણ સૌથી મસ્ત છે આ નજારો કે જેવી રીતના તમે બારી ખોલશો એટલે સરસ મજાનો આખો લેક વ્યૂ છે આ લેકની અહીંથી નદી છે ભાઈ નદી છે રિવર છે લેક નથી આ નદી છે તો નદીનો વ્યૂ અહીંયા સરસ મજાનો આવી રહ્યો છે મસ્ત વ્યૂ છે ભાઈ બરાબર મજા આવી વાલી
વાહ મસ્ત છે જો ચલો ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ. કેટલું સરસ દેખાય છે હવે પેલા ભૂખ લાગી છે કારણ કે અહીંયા પોગતા પોગતા બપોર થઈ ગયું છે તો એટલે બહુ ટ્રાફિક જમી લેવું શાંતિથી. સામેની બાજુ એકાદો રિસોર્ટ દેખાય છે. અહીંયા પુલ છે. બાલ્કની મસ્ત હશે બાલ્કની જોઈએ આપણે મસ્ત હશે બાલ્કની નથી આ દરવાજો છે શું છે? કેમ દરવાજો ખુલ્લો નહીં અચ્છા આ લોકોની રૂમ છે આ તો મને કે બાલ્કની છે તો મેં દરવાજો ખોલ્યો તો મસ્ત બેસવાની મજા આવશે છીએ સેલવાસમાં અને આમ જો સરસ મજાની હાઈ ટી આવી ગઈ છે. અહીંયા લાલ ને ઓરેન્જ બે વસ્તુ આવી ગઈ છે. આ બાજુ અહીંયા કુકીઝ છે અને અહીંયા આવી ગઈ છે ચા. ચાય બરાબર છે. ઓય હોય ચાય હવે વાત જાણે એમ છે કે અમારા ધ્રુવાબેન છે એનો છે આજે જન્મદિવસ અને જન્મદિવસ નિમિત્તે આપણે પધાર્યા છીએ અહીંયા સેલવાસમાં અને સરસ મજાની હાઈ ટીનું આયોજન છે. પાછળ નદી છે. નદી તમને દેખાય છે ને નદી છે અને અહીંયા સરસ મજાના ગાર્ડનની અંદર સરસ મજાની હાઈ ટીનું આયોજન છે. મારી વાલીએ ખાંડ એમ કહેવાય કે ભભરાવી દીધી છે ચાની માલિપા હે ચાય હાલો ભાઈ આપણે હોતા અહીંયા ચા આવી ગઈ છે હે ઓય અચ્છા હું જે સ્ટ્રો કરું હા કાંઈક પૂછે છે ભાઈ શું છે? સ્ટ્રો ડિઝાઇન વાળી લઈને આવે છે. અચ્છા ડિઝાઇન વાળી સ્ટ્રો લઈને આવે છે. ઓહો હો બહુ Birthday girl માટે. બર્થડે ગર્લ માટે એમ ને? યસ. આજો અત્યાર સુધી હુતી હતી જસ્ટ હજી ઊભી થઈને પાછી આવી છે. હે કાંઈ રીત છે? હોતા ખાવા આવ્યા પાછા. સારું આજો એને એક ચા મળે ને મરચા મળે એટલે જાણે ભગવાન મળ્યો. ચા ઠરી જાય ને ન ચાલે પછી તમારે જે ભૂલી વાત જવાનું, કરો એ પછી કરો ભૂલી જવાનું. આ તો ચા આવી જાય એટલે બધું ભૂલી જવાનું એમ ને એક ચા ઠરી ગયેલી અને ખાવાનું મોડું એ બે વસ્તુ અમારી વાલીને ન હાલે. જરાય ન હાલે મને મરચા વગરનું કઈ વસ્તુ ખાવાનું ન ચાલે આજો ફોટોગ્રાફી જો પહેલા ફોટા પાડ લે પછી બાકી તું કરજે. પહેલા ફોટા પાડ લે તું. સ્ટોવ આવી ગઈ કે અચ્છા અરે વાહ ભાઈ છત્રી વાળી કંઈક સ્ટ્રો લાવ્યા છે ડિઝાઇન વાળી કંઈક સરસ મજાની જો છત્રી હા સરસ મજાની જો સ્ટ્રો લાવ્યા છે અહીંયા. છત્રી વાળી સ્ટોવ જવાના હતા સ્વિમિંગ પુલમાં પણ પછી થોડીક કે પેલા ચા પાણી પીને જઈએ ને પછી આપણે કંઈક ભાઈ કરી એટલે ચા આવી ગઈ છે ને આપણે આમાં નાખી દઈએ થોડી કમથી ખાંડ બહુ વધારે નથી નાખવી મોળી બરાબર છે છતરી અને આવી ગઈ જો આ સરસ મજાની છત્રી. તો આજે કહી દઉં આજે છે તારીખ 8 નવેમ્બર અને વાગ્યા છે શનિવાર અને વાગ્યા છે લગભગ 5 સાડા 5 જેવા. કેટલા વાગ્યા છે? પોણા 6 થવા વાગવા આવ્યા. 4 વાગ્યાનું કામ અમે 6 વાગે કરીએ છીએ આઈટીનું પણ હુવાઈ ગયું હતું એટલે ઓર્ડર આપ્યો એટલે અડધી પોણી કલાક થી વહી ગઈ આપણે 3 વાગે તો જમીને ઊભા થયા એટલે આપની હાઈટી પ્રોપર ટાઈમ છે. અચ્છા પ્રોપર ટાઈમ છે ભાઈ. હા કારણ કે 3 વાગે જમીને ઊભા સાચી વાત છે પછી હુઈ ગયા ને પછી આવ્યા એટલે જરા લેટ આવ્યા ને આપણે હા તો ભાઈ મારા મોજેલા મિત્રો આ જુઓ ભાઈ મેં મારી લાઈફમાં આ પહેલી વાર આવી રીતનું પ્રેઝન્ટેશન જોયું છે સર. આને જે બનાવ્યું છે અને આ વસ્તુ જે બનાવી છે આ છે સર. સર શું નામ તમારું? વિશ્વાસ. આપ કहाँ से સર? વેસ્ટ બેંગોલ છે. અચ્છા ભાઈ આપણે ભારતના આ ખૂણાથી એ ભારતના પહેલા ખૂણાથી મતલબમાં આખું ભારત પાર કરીને અહીંયા આવ્યા છે અને આનું શું નામ છે? ચીઝકોન બોલ. બરાબર છે. અને ભાઈ. આનું પિઝા સ્ટાર પિઝા આપને જાતે આપણે નામ પાડ્યું છે સ્ટાર આનું નામ શું છે? इसका नाम अच्छा Only pizza. चलो हमारे लिए वो स्टार તરીકે पिज्जा. છે એટલે સ્ટાર પીઝા સ્ટાર પિઝા એકચ્યુઅલી આ ધ્રુવનો બર્થડે છે અને બર્થડે માટે અમે અહીં આવેલા છીએ સેલવાસ અને સેલવાસમાં રાસ કરીને આ રિસોર્ટ છે પાછળ તમને કદાચ નામ દેખાતું હોય તો બરાબર અને ત્યાં આવેલા છીએ અને તમે જુઓ કે અમારી ચોઈસ કેટલી મળે છે. મેં મંગાવ્યું છે મંચાવ, એણે મંગાવ્યું છે લેમન કોરિએન્ડર, એણે લેમન કોરિએન્ડર અને અહીંયા મંચાવ. અમારી બંનેની ચોઈસ સેમ છે ના લોકો બને આને બંનેની ચોઈસ એટલે મારું સેમ ચાલે સેમ છે છે. એટલે મારું ચાલે છે હા અને અમે મંગાવી છે ભાઈ ખીચડી. દાળ ખીચડી આપણે દાળ એ તો અમે નહીં. પણ દાળ નહીં. મંગાવી અરે, છે. એ તો અહીંયા- અમે પણ અચ્છા નવી આઈટમ આવી. શું આવી સર? અહીંયા આવીને ખીચડી કોણ ખાય? આવું બધું ખાવાનું હોય ખીચડી કોણ ખાય યાર? નહીં તો પણ ખીચડી. ઓ વાવ સુપર. વોટ ઇઝ ધીસ? મલાઈ કોફતા રેડ ગ્રેવી. વાહ ભાઈ વાહ. એક મિનિટ મારે અને મારા બ્લોગમાં પણ સૌથી મેન વસ્તુ કે જે જગ્યાએ અમે બેસેલા છીએ તમને પહેલા જગ્યા બતાવી દઉં. જગ્યા તો ઓસમ જ છે ગાઈસ. સૌથી મેન જો એકચ્યુઅલી રેસ્ટોરન્ટ આ છે બરાબર છે અને સામે છે. અહીંયા એકચ્યુઅલી પરમિશન પણ નથી પણ અહીંયા સ્પેશિયલી આજે આનો બર્થડે છે એટલે માટે થઈને જે પરમિશન લીધેલી. અહીંયા પાછળ રિવર છે બરાબર છે. આ રાસ રિસોર્ટ
રાસ કે રસ આઈ ડોન્ટ નો. અને આખું આ સરસ મજાનું ગાર્ડન છે. અહીંયા સરસ મજાના બધા લાઇટ્સ ને વગેરે ડેકોરેશન કરેલું છે. અને ડેકોરેશનની વચ્ચે ફક્ત ને ફક્ત આપણું ટેબલ છે. અને આપણા ટેબલની અંદર એમ કહેવાય કે ભાઈ અત્યારે જો બધાય ફૂલ અત્યારે એન્જોય કરી રહ્યા છે. હેપી બર્થડે ધ્રુવાને. અને આ બધી આઈટમ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આપણે એને કીધેલું જ છે કે ભાઈ આપણે બહુ ઓછું ખાઈએ છીએ, આપણે કંઈ વધારે ખાઈ શકતા નથી. એટલે તમારા હિસાબે થોડી આઈટમ લાવજો, કારણ કે ખોટે ખોટું આપણે ફૂડ વેસ્ટ કરવું ને એ મતલબમાં કોઈ સારી વાત નથી. બરાબર. કઈ કઈ આઈટમ આવે હું તમને આગળ જરાક બતાવી દઈશ. એક આઈટમ આવી છે ભાઈ વેજ રોલ, શીખ કબાબ એન્ડ એ હરાભરા ટિક્કી. બરાબર. તો આટલી બધી આઈટમ સરસ મજાની આવી ગઈ છે. મને લાગતું નથી કે હવે આની આગળ આપણે ખીચડી ખાઈ શકીએ. તો ભાઈ આપણે ખીચડી છે ને ભાઈ કેન્સલ રાખજો, કારણ કે આ બધું આઈટમ ખાશો ને તમારું પેટ પૂરું થઈ જાય. કારણ કે આપણે બધું કાંઈ વધારે ખાઈ શકવાના છીએ નહીં. બરાબર. હા, નહીં ખાઈ હગી. ચલો તો આપણે વધારે બ્લોગ લાંબો નથી કરતા. બાકી આપણે દિવસમાં 3 વાર બ્લોગ મૂકીએ છીએ. સવારે 9 વાગે, બપોરે 3 વાગે, સાંજે 6 વાગે અને 9 વાગે આખો બ્લોગ 3 છે એક હાથે આવશે. તો બધા બ્લોગને જોજો. ફરી મળીશું ત્યાં સુધી. હવડારે ને રામે રામ.